જપુ ગામમાં પ્રથમ જ ભારે વરસાદે વિકાસ કાર્યોની ખોલી પોલ. એપ્રોચ સંરક્ષણ દિવાલ અને મુખ્ય માર્ગ ધોવાતા લાખો રૂપિયાનું નુકસાન. જવાબદારો સામે તપાસની ઉઠી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જપુ ગામ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદે વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્ન ચિહ્ન ઊભું કર્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચરના એપ્રોચ સંરક્ષણ, રિટેનિંગ દિવાલ તેમજ જપુ ગામ વાટા મુખ્ય માર્ગ અનેક સ્થળે ધોવાઈ જતા સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગ બોડેલી હસ્તકનો જપુ ગામ વાટા માર્ગ ભારે વરસાદના પ્રવાહ સામે ટકી શક્યો નથી અને અનેક સ્થળે ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે જોખમી બન્યો છે. બીજી તરફ ગ્રામ પંચાયત જપુ ગામ દ્વારા ઓરસંગ નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચરના એપ્રોચ અને સંરક્ષણ દિવાલ પણ ઘસી પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે જો વિકાસના કાર્યોમાં ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થયો હોત અને તકનીકી ધોરણનું પાલન કરવામાં આવ્યું હોત તો પ્રથમ જ ભારે વરસાદમાં આવી સ્થિતિ ન સર્જાઈ હોત. ગ્રામજનોનું કહેવું છે કે આ સમગ્ર મામલો માત્ર કુદરતી આફતનો નહીં પરંતુ બાંધકામની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તકનીકી તપાસ કરાવી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કામ કરતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર તથા સંબંધિત એજન્સીની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ નુકસાનગ્રસ્ત માર્ગ અને સ્ટ્રક્ચરની તાત્કાલિક મરામત કરાવી વાહન ચાલકો અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે. હાલમાં સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ભયંકર અને ગંભીર બની છે તેવી શક્યતા હોવાથી તંત્રએ તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના વ્યવસ્થા ગોઠવણી જરૂરી બને છે. જો સરકાર સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિકાસ કાર્યોમાં થયેલી સંભવિત બેદરકારી સામે કડક કાર્યવાહી થાય અને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય તો તેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.